क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો હવે થશે કડકડતી ઠંડીનો અનુભવ। 24 કલાકમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું જોર વધવાનું છે। હિમાલયના ઠંડા બર્ફીલા પવનની અસર થતાં ઠંડીનો ચમકારો વધશે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે। આગામી અઠવાડિયા સુધીમાં શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે। 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા છે। 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતની પણ આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડીમાં વધારો થશે આગામી દિવસોમાં। જો કે આગામી 7 દિવસ હજુ તો વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે, પણ એના પછી ઠંડીમાં વધારો થઈ શકે છે। હવે એકવાર આંકડા ઉપર નજર કરી લઈએ કે ક્યાં કેવી ઠંડી રહી છે। નલિયામાં 15.4 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ડીસામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું, સુરતમાં 20, વેરાવળમાં 21 ડિગ્રી, દ્વારકામાં 21.8 અને પોરબંદરમાં 22 ડિગ્રીની આજુબાજુ તાપમાન ઓછામાં ઓછું ન્યૂનતમ તાપમાન નોંધાયું છે। તો હવે કડકડતી ઠંડીનો અનુભવ થવાનો છે, કારણ કે 24 કલાકમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે। એનું એક કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં ઠંડીનું જોર થોડું વધશે। હિમાલયના ઠંડા બર્ફીલા પવનની અસર થતાં ઠંડીનો ચમકારો થવાનો છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડીમાં વધારો થશે। નલિયા, ગાંધીનગર જેવા વિસ્તારોમાં જે તાપમાન છે ખૂબ જ નીચે જવાની શક્યતા છે। આગામી અઠવાડિયા સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાનું છે। 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે, પણ 2 ડિસેમ્બરે પાછું એક ચક્રવાતની આગાહી કરવામાં આવી છે, જે બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે। તો એની અસર પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત અને અન્ય જે સ્ટેટ્સ છે, અન્ય રાજ્યો છે, એની પર વર્તાવાની શક્યતા છે। વધુ વિગતો સાથે આપણી જોડે સંવાદદાતા મિહિર સોલંકી લાઈવ જોડાયા છે। મિહિર, આગામી સમયમાં વાતાવરણ કેવું રહેવાનું છે? ઠંડીમાં કેટલો વધારો થવાનો છે? ન્યૂનતમ તાપમાન કેટલે સુધી પહોંચવાનું છે? શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે કે અત્યારે હાલમાં ઠંડીનો પારો છે તે દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક વધતો જતો જોવા મળી રહ્યો છે। વાત કરીએ અત્યારે અમદાવાદની, તો અમદાવાદમાં ગઈકાલે જ્યારે 15.9 ડિગ્રીનું જે તાપમાન છે તે આવ્યું હતું, અને અત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે દિવસે ને દિવસે હવે જે ગુરુવાર જ્યારે આવશે ત્યારે હજી 1 ડિગ્રી તાપમાન છે તે ઘટી જશે, અને ક્યાંક ને ક્યાંક 15 ડિગ્રી છે તાપમાન હાલમાં વાત કરીએ કે જોવા મળશે। હાલમાં તમે જોઈ શકો દ્રશ્યોમાં કે ઠંડીનો જે પારો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ વાત કરીએ કે હાલમાં બગીચામાં જે પ્રમાણે લોકો છે તે સવારે બગીચામાં આવવાનું પસંદ કરે છે, અને સાથે સાથે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક કસરતો જે પ્રમાણે લોકો કરતા હોય છે, લોકો દોડ લગાવતા હોય છે, અને તમે બીજા પણ હાલમાં દ્રશ્યો જોઈ શકો છો। કોઈ હાલમાં કોઈ ઉંમર કે કોઈ જોવા નથી આવતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ઠંડીનો પારો છે તે ઘટતો જોવા મળી રહ્યો છે। જે હિમાલયના જે ઠંડા બર્ફીલા જે પવન હતા તેની અસર ક્યાંક ને ક્યાંક અમદાવાદના તાપમાનમાં અત્યારે જોવા મળી રહી છે, અને ઠંડીનો જે ચમકારો છે તે અત્યારે વધતો હોય તેવું દેખાઈ રહ્યું છે। મંગળવારે પણ જે પ્રમાણે વાત કરી કે ભાઈ 15.9 ડિગ્રીએ જે તાપમાન પહોંચ્યું હતું, અને જે હાલમાં હવામાન દ્વારા જે 15 ડિગ્રીની આસપાસ હવે તાપમાન પહોંચશે તેવી હાલમાં આગાહી કરવામાં આવી છે। ઠંડા પવનની અસર છે તે પણ હાલમાં અમદાવાદમાં ઘણા પ્રમાણમાં વધી હોય તેવું જોવા મળી રહ્યું છે। સાથે સાથે વાત કરી કે લઘુત્તમ તાપમાન અત્યાર સુધીમાં જે પ્રમાણે વાત કરી કે 15.9 ડિગ્રી અત્યાર સુધીમાં જે નોંધાયું છે, અને મહત્તમ અત્યાર સુધીમાં 32 ડિગ્રી વાત કરીએ કે તાપમાન નોંધાયું છે, ત્યારે દિવસભર પણ બપોરના સમયે પણ ક્યાંક ને ક્યાંક ઠંડો પવન છે જે ચાલુ હોય છે, અને તે જ પ્રમાણે અત્યારે હાલમાં સમગ્ર અમદાવાદમાં વાત કરીએ કે ઠંડીનું જોર હોય તે હાલમાં વધ્યું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। જી આભાર મિહિર વિગતો આપવા માટે। તો આગામી સમયમાં જે ઠંડીનું જોર છે એ વધવાની આગાહી કરવામાં આવી છે, કારણ કે એના અનેક કારણો છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પછી ચક્રવાતની પણ આગાહી કરવામાં આવી છે।